जय लीर भाई जय सोन भाई आ गया पाछा नवा व्लॉग में। तो आज अमारे कहीं प्रोग्राम है नहीं, सीजन ऑफ है अमारे। आज नारियेरी में घूमरो मारवा निकळ्यो तो, जो कि कायम है पण आमां ध्यान राखवुं पड़े। घणी जीवे एवी होय के नारियेरी नुकसान पुगाड़े अने फुवारे हाले। आगळ एक रेड़ो हाले गयो तो हवार हारो हारो तो पण मांडवी नहीं घटे ने એટલે ચાલુ है। आ नारियेरी नु थड़ होय ने, आ नारियेरी અને થડમાં આથી કાપે। આ આથી કાપે હોલ કરે આખે આખી નારિયેરીનો जो मेन खूटो હોય આખે આખો ખાઈ જાય। તો એને કાઢવા હાટુ થઈને દવાઈ આવે, દવા નાખે ને પછી એમ બારોબાર કાઢી લઈએ। બને એટલે શક્ય કરીએ કે કંઈ નુકસાન ન થાય નારિયેળની, તોય પણ કાંક ને કાંકથી આવે જ જાય। આગળ જો તમને દેખાણા કેટલું નુકસાન પુગાડ્યું। जो आ जातो ने जो आ रही हो एक नारियेरी आखे आखे जीवड़े पथारी फेरवे नाखी। आ वही जाए वेला मोड़े के पछी माताजीनी दयाथी कूटो निकळे। હવે जो आ मेन होय ने एनो जो आ जे मेन खूटो होय ने आ थोड़ो थोड़ो देखातो है जो तमने आ ई कापे नाखे એટલે આખા નારિયેરી વહી જાય। પછી ધીરે ધીરે કરતા એટલે ઈ શેક કરવા હાટું અટાણે નીકળ્યો આમાં। અને આજ પવન હે ને તો એટલી ગરમી બહુ है। मेरा हालत जोते हैं यहाँ खंभे थोड़ा घणो मेलू टी शर्ट है ये आगे फुवारा फेरवा ने एवा हाटू अने भेगो भेग्यो नारियेरी जोतो जा। आमां तो कहीं नहीं वांधो पण आमे जोतुं जावुं पड़े, ब्लॉग बनावવો પડે। એ કરતા જવાના અને બ્લોગ બનાવતો જવાનો। બાકી મારે કાયમ બ્લોગ સ્ટાર્ટ કરવા જોઈએ કે નહીં એ જરા કમેન્ટમાં કીજો। વાદળું તમે જોવે લ્યો કંઈક આવું હે। અને જો આવી રીતના હે ને પછી નારિયેરી વહી જાય। હું તમને એ કહેતો હતો આ વહી જાય આવું નવી જ સોંપવી જો હે એ હે। बाकी वरसाद तो थतो न फुवारा हाले। अने जो आज जो आ नारियेरी में एक जीवड़ो काढ्यो तो देखाय थोड़ा घणो बरणी में एने दवा है जी नाखी एटली जीवड़ो निकळे जाय। पण आवे ने कापकूट करे अंदर जाय अने ए भींजाय गयो। जो थोड़ा घणो कापकूट करे ने जाय नारियेरी नो रेवा दिए नुकसान करे। फुवारो आवे ने मोरू निकळे जा तो ये काम है आज तो। बाकी कई जाजू काम है नहीं। ने मांडवी है ना हमारे या हर पाड़े नो आवे अमे वैश में ये नारियेरी ज्यांथी लेवाना एनो कहेवानुं ई है के 2.5 वर्ष पछी गाड़ा कहेवाय। आने वैश में होय ने गाड़ा तो आ गाड़ा में 2.5 वर्ष पछी कहीं न थाय के नारियेरी मोटी थई जाय ने एनो हीरो पड़े एटले आ एक नवी सोपेल नारियेरी है अमारे। ने सौथी मोटी लगभग नारियेरी अमारा खेतर ने आज छे लगभग पाको तो हुई नथी कही शकतो। बाकी जो वाई है एक आई है एक वाई है घणी है मोटी पण फाइनल नहीं खबर के सौथी मोटी कई है।
આ નારિયેરી એમાં લગભગ લાગે કે ખૂટો નીકળી છે. આ હે હજે રેડી હે, વાંધો નથી, બરોબર છે. એટલે આવી રીતના કંઈ હોય તો નીકળે. હવે હા કહેતો તો અહીં કે નારિયેરી એમ વાવ્યું એને વરહદી થેગું, અને વરહદી આમાં ઘણા માથા કીધું હતી. ઘણા શિયાળા કાપે જાય, ઘણા પછી આ જીવડા કાપે જાય, ટપક નહોતા દેતા. ટપક હે હવે આખી વાડીમાં. અને આ ઝાડવું લગભગ હું ન ભૂલતો હોય તો અમારું મોટું હે સૌથી બધી નારિયેરીઓમાંથી. અને ક્યારણા વાવતા નથી, પછી પાણીની રહી તો ટપક આવે ગયું, કંઈ વાંધો નથી. ને જો આ એક નવી સોપેલ છે નારિયેરી. અમુક નારિયેરી જે આગળ તમને દેખાડી ને મેં જોવા વહી ગઈ હતી, એ રીતના વહી જાય એટલે પાછી આ સોંપે દઈએ અમે, એટલે લાગતી થાય. એ વાત કહેતો તો એ કે અમારે આ કોર દેખાય ને જેટલી નારિયેરી જા એ બધી અહીં ઝીણકી વાવેલ ને આકોર આ બધી મોટી વાવેલ હતી, એટલે આકોર વધારે પૂરતી મોટી જ છે જો નારિયેરી. ને અમુક જે ઝીણકી હે એ પાછી સોંપાઈ ગયો હે, જે વિયોગ્યું થયું એવું છે. જો આ એક નારિયેરી બોલતા હું કે જો આ હાવ પાછી નવી નીકળી હતી, આખે કાપે નાખેલ હે. આ ખૂટો હે ને આનો આખો નવો નીકળે છે. ને કહેતો તો એ કે અમારી જે નારિયેરીઓ છે ને એ એવી રીતના વાવેલ છે ને, એલાઇમેન્ટ કરે ને કે ગમે એ કરે જો આ હરખી જ લાગે, હારે જ લાગે. જો દેખાણ જો અહીં તમને હાર લાગતી, અહીં તમને હાર લાગતી હે, અહીં હાર લાગતી હે, અહીં સીધી હાર લાગતી હે, અહીં હાર લાગતી હે, અહીં હાર લાગતી. આ તો જો કે હાર જ છે, પણ આ એવી રીતના વાવેલ છે નારિયેરી મારે. હજી આ એટલે હજી ખબર ન પડે, થોડા ઘણા ખબર પડે, પણ હજી ડ્રોન કે હોય ને તો જાજા ખબર પડે. અને આગળ જારવાનું કંઈક કરીએ, કંઈક જુગાડ કરીએ, ડ્રોન જેવું કંઈક કરીએ. જો ગાઈસ કાં જુગાડ કર્યો, એક ફ્રેમમાં તો આવતી ને તો ગઈશ તો આણીથી કંઈક જુગાડ કરે ને આગળ જે તમે શોર્ટ જોયો એ ઉતાર્યો હતો. એટલી જ નારિયેરી બાકી રહ્યો આપણે ચેક કરવાની, બાકી તો બધું કમ્પ્લીટ. આપણે ઓલી ચેક કરતા એવા કમ્પ્લીટ. જો જીવડો આવે ગયો હોય ને ખબર કંઈ પડે તો એક તો પહેલી વાત એ કે આ જારી હોય ને, આ જારી આખે કપાઈ ગયેલ ને હેઠી પડી ગયેલ હોય, એટલે આપણે નારિયેરીમાં જતા હોય આવી રીતના તો આપણે ખબર પડે જાય કે આ જારી હેઠી પડે એટલે ના ચેક કરવાનું શિયારી કરવા. ને જો કાંઈ આમાં હોલ દેખાય તો દવા નાખીને જીવડાને કાઢી લેવાનું, એ એને પ્રોસેસ છે. બાકી થોડાક ટાઈમની વાર લાગે, 1-2 દિવસની, તો નારિયેરી ગઈ. આ એક હાર બાકી રહે આપણે
સોરી બે, એક આ એક આ પછી પૂરું ગઈશ ફાઇનલી.